દેશમાં સંસદનું નવું સત્ર શરૂ થયું છે। 12મી ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં આવતીકાલે સરકાર પોતાનું પહેલું બજેટ રજૂ કરવાની છે। પહેલું બજેટ રજૂ કરતા પહેલા એમણે આર્થિક સર્વેક્ષણ પણ મૂક્યું છે। ઇકોનોમિક સર્વે 2 વોલ્યુમમાં દેશની સંસદમાં મુકાતો એવો સર્વેક્ષણ છે કે જેની અંદર સરકાર કહે છે કે ગયું વર્ષ કેવું રહ્યું, 2024 સુધીનું 23-24નું આપણું આર્થિક વર્ષ કેવું હતું અને આવનારા બજેટમાં આપણે શું આશા રાખી શકીએ અને એના પરથી સૌથી મોટા મહત્વના અને કોઈ પણ સરકારની સામે સૌથી મોટા પડકાર બનેલા મુદ્દા એટલે કે રોજગારીની વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। દેશનું આર્થિક સર્વેક્ષણ કહી રહ્યું છે કે સરકારના માથા પર એ ભારણ 2030 સુધી સતત રહેશે કે એમણે દર વર્ષે 78.5 લાખ નવી રોજગારીની તકોનું નિર્માણ કરવું પડશે અને એની અંદર તમે કૃષિ ક્ષેત્રને નહીં સાંકળી શકો। આર્થિક સર્વેક્ષણ છે શું? 2 વોલ્યુમમાં મૂકવામાં આવે છે। ઇકોનોમિક સર્વે તરીકે આપણે ઓળખીએ છીએ। જે લોકોને બજેટ કે ઇકોનોમિક સર્વે જેવી વાતો સાથે લેવા દેવા હોતી નથી, એ લોકોને રસ પણ નથી હોતો એમાં શું છે, પણ છતાંય તમને ઓલ ઓવર એક ચિતાર આપે છે કે દેશમાં જે ગયું વર્ષ આપણું 2023-24નું એટલે માર્ચ 23થી માર્ચ 24નો સમય, એપ્રિલ 24નો સમય કેવો રહ્યો અને કેવો રહ્યોમાં સરકારના આંકડા કહી રહ્યા છે કે ફૂલ ગુલાબી, જબરદસ્ત રહ્યું। સ્ટોક માર્કેટ એટલે કે શેર માર્કેટ એના પુરાવા પણ આપે છે। પહેલો વોલ્યુમ છે એ એનાલિસિસ અને વિચારો, ફિલોસોફિકલ વાતો રજૂ કરે છે। બીજો વોલ્યુમ છે એની અંદર ઇકોનોમિક બાબતો હોય છે દેશની, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સરકારનો આર્થિક સર્વે અનુમાન લગાવી રહ્યો છે કે આવનારા વર્ષમાં હવે જે બજેટ આવશે એના કારણે 6.5 થી 7% સુધીનો આપણો વિકાસ દર રહેવાનો છે। ત્રીજી ટર્મનું આ પહેલું બજેટ છે જે નિર્મલા સીતારમણ કાલે રજૂ કરવાના છે અને એટલે જ એ ડુંગળી નથી ખાતા એટલે ડુંગળીના ભાવ સાથે એમને કોઈ લેવા દેવા નથી એ પ્રકારનું બજેટ નહીં, પણ ખાસા સમયથી જે ટેક્સ પેયરને કોઈ જ ફાયદો નથી આપવામાં આવ્યો એ વિષয়ে કંઈક સરકાર વિચારે, ખૂબ મહત્વનું છે કેમ કે ટેક્સ આપવાવાળાની સંખ્યા બહુ જ ઓછી છે દેશમાં અને સૌથી વધારે ટેક્સ મિડલ ક્લાસ આપે છે। મિડલ ક્લાસ એટલે તમે 1 કરોડ રૂપિયા કમાઓ છો તો તમે કોઈ કંપની 100 કરોડ રૂપિયા કમાય છે એના કરતાં પણ વધારે ટેક્સ આપો છો, એવી આપણી કર વ્યવસ્થા છે। દુનિયાનો કોઈ પણ દેશ કર લીધા વગર આગળ ન વધી શકે। એટલે જો તમે એટલું ઇનફ કમાઈ રહ્યા છો કે તમે તમારો હિસ્સો સરકારને આપો તો તમારે આપવો જ જોઈએ, કોઈ જ બાંધછોડ અને બાના વગર। પણ એ બધો કર આપ્યા પછી સરકારની જે જવાબદારી, સરકારનું જે દાયિત્વ બને છે, શું એ પ્રોપર નિભાવી રહ્યા છે કે કેમ, એના પર ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। કોઈ પણ સરકાર હંમેશા પોતાના ઈરાદાઓમાં ખાસ્સી મક્કમ હોય છે, પણ એ ઈરાદા અને યોજનાની શરૂઆત જ્યારે છેલ્લા માણસ સુધી પહોંચે ત્યારે એ ઈરાદા હવામાં તાર થઈ જાય છે કેમ કે ઉપરથી નીચેનું અંતર ખાસ્સું બધું છે અને નીચેનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત નથી કે એ યોજનાઓને પોતાના સુધી ખેંચીને લાવે અને એટલે જ સ્થાનિક પર આપણને દેખાતી સમસ્યાઓ, જેને આપણે ખૂબ સામાન્ય સમસ્યા માનીએ છીએ, એ ત્યાં સુધી પણ સરકારની વાત આવે અને એ લોકો જ્યારે પોતાની જવાબદારીમાંથી ભાગે ત્યારે ખૂબ પ્રશ્નો ઊભા થાય છે। શેર માર્કેટે કેવી રીતે પ્રતિસાદ આપ્યો છે, તો પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો માર્કેટમાં પ્રાઇમરી માર્કેટ એટલે કોઈ પણ નવા આઈપીઓ આવે અથવા જે પણ નવો પૈસો ભેગો ઊભો થઈ રહ્યો છે અથવા બોન્ડ વેચાઈ રહ્યા છે અને એના આધારે જે એક કેપિટલ ઊભું થઈ રહ્યું છે, તો એ પ્રાઇમરી માર્કેટનું કેપિટલ આ વખતે 10.9 લાખ કરોડ રૂપિયા છે જે આપણે પેદા કર્યું છે અને 10.9 લાખ કરોડ એ ખાસ્સો મોટો આંકડો છે ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો। નિફ્ટી 50ના જે શેર છે, જે સ્ટોક છે, એનો ગ્રોથ કેટલો છે તો 26% જેટલો ગ્રોથ એમણે કર્યો છે એક વર્ષમાં। એટલે શેર માર્કેટ છે એ ભારતના અર્થતંત્રનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી રહ્યું છે। માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાવાળા લોકો દેશની સરખામણીએ ખૂબ ઓછા છે અને એટલે જ દેશના અર્થતંત્રનું ફૂલ ગુલાબી ચિત્ર જોવાવાળા લોકો પણ ખૂબ ઓછા છે। હવે આ બધી વાતો આપણને ખેંચીને લઈ જાય છે મુખ્ય એ મુદ્દા પર કે 78.5 લાખ રોજગારી દર વર્ષે સરકાર કૃષિનો સહારો લીધા વગર કેવી રીતે કરશે, કેમ કે ખાદ્ય ફુગાવો તો વધ્યો છે। ખાદ્ય ફુગાવો વધે છે, ખાવાની ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તો ખેડૂતોને પણ એની ઇન્કમમાં ફરક પડવો જોઈએ। આપણે ત્યાં એવું નથી થતું। આપણે શાકભાજીના 2 રૂપિયા વધે ને રડવા બેસી જઈએ છીએ, પણ ખેડૂતને તો એ 2 રૂપિયા વધેલા નથી મળતા। તો ખેતી સાથે સંકળાયેલા લોકો શું કામ એમને સંતોષ નથી લાગી રહ્યો, શું કામ એ ખુશ નથી, અને ખાસ તો એ ખેડૂતો જે અનાજ પેદા કરે છે, જે ધાન પેદા કરે છે, એ લોકો પોતાની ખેતીની વ્યવસ્થા એનાથી ખુશ નહોતા। એટલે પરંપરાગત વ્યવસાયમાં એમણે પોતાના સંતાનોને ન જોડતા એમણે એમને નોકરી તરફ વાળ્યા। પણ એ નોકરી તરફ વાળવાથી શું થયું એ બધા વિશે વિસ્તારથી સમજવું છે।
એ સિવાય સરકારે જે દાવાઓ કર્યા છે, સરકાર સૌથી પહેલાં તો એવું કહી રહી છે કે ગ્લોબલ એનર્જી ઇન્ડેક્સમાં ખાસો બધો ઘટાડો થયો, એટલે ટૂંકમાં એવું કહીએ તો ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટ્યા અને આખા વિશ્વમાં એ ક્રૂડ ઓઇલના ભાવને બધું ઘટ્યું, તો એનો ફાયદો અમે લોકોને આપ્યો અને અમે લોકોને ખૂબ મદદ કરી એવું સરકાર કહેવા માંગે છે. એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટાડ્યા છે. હકીકત એ છે કે માર્ચ 2024માં ₹2 1 લીટર પર સરકારે ભાવ ઘટાડ્યો હતો પેટ્રોલ ડીઝલનો. કદાચ સરકારના મનમાં હજી એ જ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં જે રીતે ભાવ ઘટ્યા છે એની સરખામણીએ જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ બિલકુલ ઘટ્યા નથી. ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે. નિર્મલા સીતારમણે શું કહ્યું એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ, પણ સૌથી પહેલા પ્રધાનમંત્રી મોદીને સાંભળીએ. એમનું એવું કહેવું છે કે એમનો અવાજ છે એ કોઈ દબાવવાની કોશિશ કરી રહ્યું છે. સાંભળીએ પીએમને. और आपने देखा होगा कि पार्लियामेंट के नए संसद गठन होने के बाद ये पहला सत्र था। 140 करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने, उसकी आवाज को कुचलने का और लोकतांत्रिक प्रयास हुआ। 2.5 घंटे तक देश के प्रधानमंत्री का गला घोंटने का, उनकी आवाज को रोकने का, उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है और इसका कोई पश्चाताप तक नहीं है, दिल में दर्द तक नहीं। I do appreciate that we need to have greater number of appellate tribunals, but this is not something which I can just do. Oh, sir, my mic is off. So it's not only the opposition members' mics which are getting off, even mine is off, if that satisfies you. Sir, but my answer is not complete. NCLT, both NCLT and NCLAT appointments are being taken up seriously by all of us. So 63 offenses have been decriminalized, and as a result of which companies today are able to carry on their functions without the worry of compliance. There was a central processing center which has been set up so that specified non-STP e-reforms can also be, e-forms related questions can also be taken up. So the most important part of this is zero fee for incorporation has been brought in for companies with authorized capital of up to 15 lakhs, meaning small companies which have small capitals with which they start their business, there is no fee charged. These are as a matter of ease of doing business, other than simultaneously acting on reducing the pendency in the courts. Therefore, this question which relates to ease of doing business and also reduction of pendency has both sides on which the minister is trying to answer. So the most important question which Sri Jagdambika Pal raised about the SEBI, sir, I want to underline the fact that the reforms which have been brought by the SEBI, particularly in timelines which have been given for settlement of claims, is a remarkable step taken forward, and our markets have also been, and companies have also benefited from it. જ્યારે દેશના પ્રધાનમંત્રીને બહુમતીની આટલા નજીક પહોંચ્યા પછી એવું લાગે કે એમનો અવાજ કોઈ દબાવવાની કોશિશ કરી રહ્યું છે, તો એ કોણ છે? એ વિપક્ષના નેતાઓ છે જે દેશની સંસદમાં એ બધા જ પ્રશ્નો કરી રહ્યા છે જે પૂછાવા જોઈએ. એમની શૈલીથી ઘણા બધા લોકો અસહમત હોઈ શકે, પણ નીટના મામલે આજે જે રીતે શિક્ષણ પ્રધાનને પ્રશ્ન પૂછાયા, ધર્મેન્દ્ર પ્રધાન પ્રશ્ન પૂછવાની રીતથી અથવા પ્રશ્નથી કોઈ પણ રીતે ખુશ કે સંતુષ્ટ નહોતા દેખાતા. પણ શું એ પ્રશ્નો વ્યાજબી નહોતા? આ દેશની સરકારી પરીક્ષાની સિસ્ટમમાં જે રીતે સડો પેઠો છે, એ સડાને તમે સ્વીકારશો નહીં તો એનું સોલ્યુશન કેવી રીતે આવશે? જે રાહુલ ગાંધી કે પછી જે અખિલેશ યાદવે સડાની વાત કરે છે, એ સડો એમના શાસનમાં પણ ભરપૂર હતો. એમના શાસનમાં પણ આ વ્યવસ્થાઓ અણિશુદ્ધ પવિત્ર નહોતી. એમના શાસનમાં પણ દેશમાં ખૂબ સારી રીતે યુવાનોને રોજગાર મળતો હતો ને રામ રાજ્ય હતું ને બધે જ બહુ જ સરસ હતું ને સોનાની નગરીઓ હતી, એવું તો નહોતું. એમના શાસનમાં પણ આ સડો એટલો જ ભયાનક તીવ્રતાથી વ્યાપેલો હતો,
પણ એ જ તો કારણ છે અને એનું જ તો પરિણામ છે કે એ શાસનમાં નથી. દેશની જનતાએ પોતાનો જવાબ આપ્યો અને દેશની જનતાએ જવાબ આપ્યો એટલે જ રાહુલ ગાંધી આજે દેશના પ્રધાનમંત્રી નથી કે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં સત્તામાં નથી. અને એ લોકો સત્તામાં નથી એનો મતલબ કે જેમને સત્તામાં લાવી દેશની જનતા એમનું કર્તવ્ય બનતું હતું કે સિસ્ટમમાં રહેલો સડો એ દૂર કરે. પણ એની જગ્યાએ થઈ શું રહ્યું છે? વિપક્ષ પોતાનો પ્રશ્ન પૂછે તો સત્તાને લાગે છે કે રાજનીતિ થઈ રહી છે. પણ એ રાજનીતિ સમજો તમે એને તો રાજનીતિ અને તમારું કર્તવ્ય, તમારું દાયિત્વ, તમારી જવાબદારી સમજો તો એ જવાબદારી પણ તમારે એનું વહન કરવું પડશે. નીટ યુજીનું પરિણામ આવ્યું. સેન્ટર વાઇઝ કોર્ટે જ્યારે જાહેર કરવાની વાત કરી ત્યારે ફરી એકવાર એનું એ જ પરિણામ, એની એ જ સ્થિતિ. રાજકોટમાં અનેક છોકરાઓ એવા છે જેમના 700 કરતાં વધારે માર્ક્સ આવ્યા છે. 720 માર્ક્સની તો પરીક્ષા હોય છે. જેટલી 1000 જગ્યાઓ છે એની સામે જે છોકરાઓ પાસ થઈ રહ્યા છે અને જેના એટલા જબરદસ્ત નંબર આવી રહ્યા છે, આવું શું કામ થઈ રહ્યું છે? પ્રાઇવેટમાં મેડિકલ કોલેજની ફી કેટલી છે? હમણાં જ ગુજરાતમાં સરકારે ફી વધારો કર્યો ત્યારે જો 12 લાખ રૂપિયા એક વર્ષના આપે છે. 12 લાખ, 15 લાખ, અમુક જગ્યાએ ગવર્મેન્ટ કોટામાં પણ જો પ્રાઇવેટમાં જાય છે તો 5 લાખ રૂપિયા ફી આપવાની હોય છે. હવે 12 લાખ જે લોકો વર્ષના આપે છે, 5 વર્ષના જે લોકો 60 લાખ ફી આપી રહ્યા છે, એ લોકો શીખે તો બધા જ સરખું છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ઉપરથી બીજેમાં ભણતા હોય તો સિવિલના દર્દીઓ હોય છે જે એમણે જોવાના હોય છે. એના કારણે એમની ક્ષમતા વધારે હોય છે. અને છતાં એ લોકો જ્યારે માર્કેટમાં બહાર નીકળે છે ત્યારે પેલા 60 લાખ રૂપિયા ભરીને આવેલા વ્યક્તિને કોઈ વધારે ફીસ નથી આપી દેવાનું. અને આ બધા જ વિષ ચક્રમાં ફસાતા આપણે છેલ્લેને અસર આવીને શું ઊભી થાય છે? આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ ઊભી જ નથી કરી શક્યા. આપણે કોઈ જેટલી એમ્સ નથી બનાવી દીધી કે જેના આધાર પર આપણે આમ તાલ ઠોકીને કહી શકીએ કે આપણી પાસે સરકારી સ્વાસ્થ્યની સુવિધા છે. આપણે જે પણ કર્યું એ બધું જ ખાનગી પર આધાર રાખ્યો અને ખાનગીમાં ખુલતું કોઈ પણ દવાખાનું એ 60 લાખ રૂપિયા ભરીને આવ્યો છે. એ શું કામ સેવા કરવા માટે આ ખોલે દવાખાનું? એ શું કામ એવું કે ડૉક્ટર બનવું એ બહુ જ નોબલ પ્રોફેશન છે અને બહુ જ સારો વ્યવસાય છે અને એટલા માટે મારે ડૉક્ટર બનવું છે ને હું ગરીબ દર્દીની સેવા કરીશ ને દરિદ્ર નારાયણ સમજીશ. દરિદ્ર એટલે કે ગરીબમાં જ હું ઈશ્વરનો અંશ જોઈશ ને એમની સેવા કરીશ. એ બધી ફિલોસોફી 60 લાખ રૂપિયા ભર્યા ત્યારે ક્યાં હતી? એવો પ્રશ્ન હશે ને જે બહુ જ સ્વાભાવિક છે. અને એના માટે આવનારો દર્દી એ એના રૂપિયા કમાવાનું મશીન છે. અને આ રીતે જ થઈ રહ્યું છે, ખાસા વર્ષોથી થઈ રહ્યું છે. કોઈ જ આપણું એના પર નિયંત્રણ કે અંકુશ નથી. અને જેની પાસે એટલે હવે તમે બહુ જ હોશિયાર છો અને તમને મેડિકલ ગમે છે એટલે તમે ડૉક્ટર નથી બનતા. તમારા પપ્પા પાસે પૈસા છે એટલે તમે ડૉક્ટર બનો છો. એટલે ડૉક્ટર બનવું એ પણ હવે સમાજમાં નાકનો સવાલ થઈ ગયું છે. પહેલાં તો અમુક જ ક્ષેત્ર એવા હતા કે જે બહુ નાક સુધી એનો સવાલ રહેતો હતો. હવે પપ્પા પાસે પૈસા છે તો પપ્પા દુનિયામાં કંઈ પણ ખરીદી શકે છે, તમને કંઈ પણ બનાવી શકે છે. એ વાત આપણે ધીરે ધીરે એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ. સમાજમાં પૈસો ખૂબ મહત્વનો છે, જીવનમાં પૈસો ખૂબ મહત્વનો છે અને પૈસા વગર કશું જ નથી થતું એ પણ હકીકત છે. પણ પૈસાથી બધું જ થાય છે અને પૈસાથી તમે મન ચાહે બની શકો ને મન ચાહે એ ખરીદી શકો. એ સિસ્ટમ એટલીસ્ટ સરકાર એસ્ટાબ્લિશ ન કરે બહુ મહત્વનું છે. દેશમાં નીટને લઈને ખાસી ચર્ચાઓ થઈ. ધર્મેન્દ્ર પ્રધાનને પ્રશ્નો પૂછાયા તો દેશના શિક્ષણ મંત્રી ખૂબ ચીડાઈ ગયા. એ ચીડાયા શું કામ એ ખબર નથી. દેશમાં લોકસભાના સ્પીકર પણ ચીડાતા નજરે આવ્યા હતા. પરંતુ એમની ચીડની વચ્ચે પણ એ પ્રશ્નો સાંભળો જે પૂછાયા, એ જવાબ પણ સાંભળો જે મળ્યો. પ્રશ્ન હતો નીટ પર. ધર્મેન્દ્ર પ્રધાન પોતાના સંસ્કાર ને વ્યવસ્થા ને પાર્ટી ને ખબર નહીં ક્યાં ક્યાં સુધી જવાબો આપતા હતા. સાંભળીએ એ પ્રશ્ન અને જવાબો બંનેને. अध्यक्ष महोदय, ये सरकार किसी और का रिकॉर्ड बनाए ना बनाए, लेकिन पेपर लीक का रिकॉर्ड जरूर ये सरकार बनाएगी. अध्यक्ष महोदय, मुझे इसके बैकग्राउंड में नहीं जाना है कि अध्यक्ष महोदय मुझे बैकग्राउंड में नहीं जाना है कि कब कैसे किस संस्था को बनाया गया है. और अगर वो संस्था इतनी क्रेडिबल थी तो अध्यक्ष महोदय जिन सेंटर्स पे ये परीक्षा हुई उन सेंटर्स का इंफ्रास्ट्रक्चर क्या था? क्या मंत्री जी ने जानकारी की थी इस बात की? ओके. अध्यक्ष महोदय, मेरे आपके माध्यम से एक ही निवेदन है कि बिना ये मंत्री जी रहेंगे तो न्याय नहीं मिलेगा बच्चों. अध्यक्ष महोदय, आदरणीय अखिलेश जी की प्रश्न का मैं विनम्रता से उत्तर देना चाहूँगा कि अभी अभी सुप्रीम कोर्ट में जो चल रहा है केस, सुप्रीम कोर्ट ने ऑर्डर दिया पूरा विद्यार्थियों की सूची को वेबसाइट में उपलब्ध करा दो. सर, पिछले 3 दिन से देश भर की सारे विद्यार्थियों की लिस्ट पब्लिक डोमेन में उपलब्ध है. ये सारा चीज खुले पे है और कई प्रकार की तर्क आ चुका है. सर, मैं एक अभी उसमें
केरल के विद्यार्थी भी अच्छे किए हैं, क्या हम ये कहेंगे भी वहां भी कुछ गड़बड़ी हुई थी? ऐसे आरोप करना, मैं देश की ग्रामीण इलाका, देश की एसटी एससी इस बार सबसे अच्छा परफॉर्मेंस करने वाले देश की एसटी एससी ग्रामीण बैकग्राउंड आर्थिक पिछड़े लोगों की है, क्या हम उनकी मेधा को हम चुनौती देते हैं? और बाकी रहा क्वेश्चन पेपर लीक की, सर मैं शुरू से मेरा एक स्टैंड रहा, राजनीति नहीं करना, लेकिन अखिलेश जी जब वहां दायित्व में थे उस सूबे की, सर सारे सूची है कितने बार उत्तर प्रदेश में क्वेश्चन पेपर लीक हुए हैं। It's obvious to the whole country that there is a very serious problem in our examination system. This is not just a question of NEET, it is in all the major examinations. Now, the minister has blamed everybody except himself. Right? I don't even think he understands the fundamentals of what is going on here. आप प्रश्न क्या है आपका? आ रहा हूं सर ये मैं क्वेश्चन को सेटअप कर रहा हूं। इसलिए प्रश्न पूछते हैं आप। The issue is that there are millions of students in this country who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud. जो शिक्षा है, मेरे जो संस्कार है, मेरे जो सामाजिक जीवन है, मेरे को मेरे राज्य की, मेरे सूबे की जनता की स्वीकृति मिली है। मैं किसी की, मेरे बौद्धिक और मेरे संस्कार की सर्टिफिकेट मेरे को सारी सदन में किसी से नहीं चाहिए। देश की प्रजातंत्र में चुन के मेरे नेता प्रधानमंत्री मोदी जी को प्रधानमंत्री की भूमिका दिया है। मैं उनकी निर्णय से यहाँ उत्तर दे रहा हूँ सदन को। बाकी ये कहना चिल्लाने से सच झूठ नहीं हो जाएगा साहब। ये जो कहा गया देश की अभी की एग्जामिनेशन सिस्टम रबिश है सर, इससे दुर्भाग्यजनक बयान देश के नेता प्रतिपक्ष का कुछ नहीं हो सकता है सर। હવે દેશના આર્થિક સર્વેક્ષણની બેરોજગારીને દૂર કરીને દર વર્ષે લાખોમાં રોજગાર પેદા કરવાની વાત હોય, કૃષિ સિવાયના નીટને લઈને પૂછાયેલો પ્રશ્ન હોય કે સરકારી પરીક્ષા વ્યવસ્થામાં ઘૂસેલા સડાની વાત હોય, એ બધી જ વાતો આપણને ફરી એકવાર ગુજરાત સુધી લઈને આવે છે। એક પત્રકાર પરિષદ રાજ્યમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી, જેમાં રાજસ્થાનની એક OPGS નામની યુનિવર્સિટી, એ યુનિવર્સિટી પણ બહુ ગજબ છે। એકદમ સંક્ષિપ્તમાં તમે એના વિશે સાંભળો। OPGS યુનિવર્સિટી, એની પાસે માત્ર 27 લોકોનો સ્ટાફ છે અને છતાંય એ 27 લોકોના સ્ટાફમાં એણે 44,000 ડિગ્રી આપી છે અને 44,000 ડિગ્રીમાં કેટલાય લોકોને એણે PhD બનાવી દીધા છે। એટલે રાજકોટ SOGએ જ્યારે તપાસ કરી અને રાજકોટ SOGના DIG જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા, પરેશ દેશમુખ, ત્યારે એમણે એવું કહ્યું કે આ યુનિવર્સિટી નહોતી, આ પ્રિન્ટિંગ પ્રેસ હતું અને એ પ્રિન્ટિંગ પ્રેસ આમ ડિગ્રી છપાઈને તમને આપી દેતું હતું। તમને તમારી પાસેથી પૈસા લે, એક બાજુ પૈસા આપો એટલે તમને ડિગ્રી તૈયાર મળી જાય। હવે રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની જ સરકારે તપાસ શરૂ કરી છે અને OPGS યુનિવર્સિટીની ડિગ્રીવાળા જે લોકો સરકારી પરીક્ષામાં लाग्યા એ બધાની છણાવટ કરીને પછી એમને ફિલ્ટર કરીને બહાર કાઢવાની શરૂઆત કરીશું એવું કહ્યું છે। OPGS યુનિવર્સિટીની વાત ગુજરાતમાં શું કામ? તો ગુજરાતમાં અનેક લોકો OPGSની ડિગ્રીથી સરકારી પરીક્ષામાં ઘૂસેલા છે। એ લોકો કેવી રીતે ઘૂસે છે? તો થોડા જ વર્ષ પહેલાં, 1-2 વર્ષ પહેલાં ગુજરાતની એક લોર્ડ કૃષ્ણ યુનિવર્સિટી, એક ટ્રસ્ટ ચાલે છે, RM પટેલ કરીને એક માણસ છે અરવલ્લી બાજુના, એમનું એક સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું હતું અને જેમાં એક ખૂબ દાવા સાથે કહી રહ્યા હતા કે હું 70,000 એટલે 70,000 લઈશ, એમાં 1 રૂપિયો ઓછો નહીં કરું, પણ સરકારી બધા કામ કરાવી આપીશ એ મારી ગેરંટી। એટલે એમને પૂછીએ કે ગ્રેજ્યુએશન થાય? તો કે હા, 1.5 લાખ આપવાના, BSc થઈ જાય। એમને પૂછીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ? તો કે લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ તમે સાંભળજો એ સ્ટિંગ ઓપરેશનમાં, જેમાં એવું કહે કે 3.5-5 લાખ રૂપિયા આપવાના, આપણે એ કરી આપીએ। બહુ જ સરળતાથી એક ડિગ્રીના ભાવ બોલે છે અને તમે રૂપિયા આપો એટલે તમને ડિગ્રી આપે છે છાપીને, લિટરલી, અને એ ડિગ્રી સરકારી પરીક્ષામાં ચાલે છે। કેવી રીતે ચાલે છે? RM પટેલ ભગવાન તો છે નહીં કે ત્યાં જઈને બસ અદૃશ્ય સ્વરૂપે જઈને આમ સર્ટી ઘુસાડીને આવતા રહે। એ ઘુસાડવા માટે તેના અધિકારીઓ હશે કે જે એને બળ આપતા હશે। આટલું બધું થયું પરંતુ છતાંય જે રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે પગલાં લઈ શકી, એ ગુજરાતની ભાજપ સરકારને ના RM પટેલ સામે લીધા, ના OPGS વાળાને ડિગ્રી ચેક કરી, ના ખોટા PH સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગતાનું નકલી સર્ટિફિકેટ જે લોકો આવ્યા હોય એ કોઈને પકડ્યા। એનું કારણ એ છે કે રાજસ્થાનમાં સરકારો બદલાયા કરે છે
એટલે અશોક ગેહલોત ખોટું કરે તો ભાજપની સરકાર આવીને પકડી પાડે, પણ કોઈનો એ ધંધો 5-10 વર્ષથી લાંબો ચાલે નહીં, કેમ કે એ પકડશે એક દિવસ. દરેક વ્યક્તિ બધાને પોલિટિકલ ફંડ પેટ ભરીને નથી આપી શકતો. એટલે ઓપીજીએસ વાળાએ કોંગ્રેસને ફંડ આપ્યું હશે તો ભાજપને થોડું તો ઓછું આપ્યું જ હશે. વાત તો છેલ્લે ઇલેક્શન ફંડની છે અને દરેક વખતે ભ્રષ્ટાચાર થશે કે નહીં એ સરકારના પગમાં જઈને નક્કી થતું હોય છે. રાજસ્થાનની ભાજપ સરકારે કરી શકે છે, કેમ કે એણે જેને પકડવાના છે મોટાભાગે કોંગ્રેસવાળા કે એની સાથે જોડાયેલા નીકળશે. ગુજરાતમાં ભાજપની સરકારે નથી કરી શકતી. સીએમ ખુદ ઈચ્છે ને કે એમણે સિસ્ટમ બદલી દેવી છે, કેમ કે એમના ઈરાદા બહુ ચોખ્ખા દેખાય છે. ભૂપેન્દ્રભાઈ ખૂબ સ્પષ્ટ અને શુદ્ધ ઈરાદાથી કામ કરી રહ્યા છે, પણ એ પોતાના 100% અણિશુદ્ધ ઈરાદા સાથે પણ આ સિસ્ટમને નહીં બદલી શકે, કેમ કે જો એમણે બદલવા હોય તો એમણે પોતાના ઘરના લોકોને બદલવા પડે, એમને પકડવા પડે. અને એ પકડવાની શરૂઆત કરે અને પછી પાછળ ફરીને જુએ કાર્યવાહી પૂરી થતા તો પાછળ કોઈ ઊભું જ ન હોય, કેમ કે જે પાછળ ઊભા છે એ લોકો તો આ ચોરી ચલાવે છે. એમને એમ થોડું ચાલુ આવ્યું છે ખાસા વર્ષોથી. આરએમ પટેલનું એ વર્ષ 2022નું સ્ટિંગ ઓપરેશન છે. આટલા વર્ષો પછી પણ કશું થયું નથી. એ સ્ટિંગ ઓપરેશન ભલે જૂનું છે, પણ એ ખાસી વાસ્તવિકતા રજૂ કરે છે. તમને એ દ્રશ્ય, એ ચિત્ર સમજાવે છે કે કેવી રીતે ડિગ્રીઓ છપાય છે, વેચાય છે અને લોકો ખરીદે છે. અને તમે યાદ રાખો, જે લોકો સર્ટી ખરીદે છે, જે લોકો ડિગ્રી ખરીદે છે, એ લોકો નોકરી પણ ખરીદે છે. એટલે સૌથી મોટો સવાલ તો એ મા બાપ પર આવે છે, જે પોતાના છોકરાને પૈસાથી ડિગ્રી, પૈસાથી નોકરી, પૈસાથી છોકરી, છોકરી એ પૈસાથી લે છે ને, બધું જ પૈસાથી કરે છે લોકો જીવનમાં. એ વાત એને સમજાવી જ નથી શકતા કે એક દિવસ એવો આવશે કે જ્યારે પૈસાથી બધું નહીં ખરીદી શકાય અને ત્યારે છોકરાઓ સાવ અટવાઈ જાય છે. અને પછી મા બાપ એવું કહે છે કે મારા બિચારા છોકરાનો કોઈ દોષ જ નથી. પણ છતાંય સાંભળી આરએમ પટેલનું એ સ્ટિંગ ઓપરેશન એકદમ સંક્ષિપ્તમાં. मतलब आप डिग्री इंजीनियरिंग में तो हमारे लगभग डिग्री नाम કારણ કે તમે 4 વર્ષ ફી તો ભરવી, ફી ભરવાનું થાય 4 વર્ષ. આપણે એ તો બતાવવું જ પડે ને. ફી બધું કેવું થાય? કોઈ વ્યાજબી નહીં, એમ 1000 રૂપિયા એવું ઓછા નહીં, મારી પાસે નહીં થાય. તમને બીજા મળશે, બીજા તમને 15,000 કરી આપશે, 15,000 કરી આપશે, 20,000 કરી આપશે, પણ જ્યારે વેરિફિકેશન આવશે ત્યારે એ માણસો તમને શોધ્યા નહીં જડે. આખા ગુજરાત રાજ્યમાં એક લોર્ડ કૃષ્ણા આરએમ પટેલ જ એક વ્યક્તિ એવી છે કે એ લોકોના લોર્ડ જ્યારે વેરિફિકેશન કે કમ્પ્લીટ જ્યારે સરકારના જે પણ જવાબો જોતા હોય ત્યારે મેં આપ્યા છે. ગ્રેજ્યુએશનનું ગ્રેજ્યુએશન થઈ શકે. ગ્રેજ્યુએશન તમારે કરવું હોય તો એ તો વાંધો 1 લાખ એ તમે ગમે તે પછી બીએસસી કરવું હોય ઓકે. હાલમાં સાહેબ આ એકચ્યુઅલી નોકરી મેળવવાનું કામ ગાંધીનગર વાળાનું કોઈનું નથી. આ કામ ખાલી સાબરકાંઠા અને અરવલ્લીનું છે. એ લોકો જ પૈસા ખર્ચી શકે, બીજા કોઈનું કામ જ નથી. અને હવે આની સાથે સાંકળીને રાજ્યની એવી અનેક યુનિવર્સિટીઝની વાત કરવી છે. ઉત્તર ગુજરાતની એક યુનિવર્સિટી, એનો ડેટા હું આજે જ્યારે એનો અભ્યાસ કરી રહી હતી, મહેસાણાની આસપાસની, વિસનગર આજુબાજુની એક ખૂબ મોટી યુનિવર્સિટી, એનો ડેટા વાંચતા એટલું સમજાયું કે બધા ભૂતિયા એડમિશન પર ચાલી રહી છે યુનિવર્સિટી. એ આખી યુનિવર્સિટી એ રીતે ચાલે છે. એની એન્જિનિયરિંગ કોલેજ, બાકીના બધા વિષયો, MBA કરતા લોકોને જોયા તો જેટલા ક્લાસ છે અને જેટલા એડમિશન થઈ રહ્યા છે, મોટા ભાગના એમાંથી 90% ઉપરના એડમિશન માત્ર SC અને STના થઈ રહ્યા છે. શું કામ SC STના? શું એ યુનિવર્સિટીના આમ એવી અંદરથી આમ ક્રાંતિ કરવાની ભૂખ જાગી છે કે આપણે બધા જ દલિત અને આદિવાસી સમુદાયના છોકરાઓને લાવીને એ સમાજના છોકરાઓને ખૂબ ભણાવી ગણાવીને સમાજનું ઉત્થાન કરી દેવું છે? તો જવાબ બિલકુલ ના છે. સરકાર સ્કોલરશિપ આપે છે, છોકરાઓના સર્ટિફિકેટ એજન્ટો લઈ આવે છે. અહીંયા મહેસાણાની અર્બન બેંકમાં એ લોકો ડાયરેક્ટ પોતાની જાતે જ એકાઉન્ટ ખોલાવી દે છે અને એની જાતે એકાઉન્ટ ખોલાવ્યા પછી એની જાતે ફી, જેવી સરકારની સ્કોલરશિપ આવી જાય એટલે એજન્ટને જે રૂપિયા આપવાના હોય એ 2-5 હજાર રૂપિયા એક સ્ટુડન્ટને જે આપતા હોય એ આપીને એને રવાના કરી દે છે. એ એજન્ટ એમાંથી એણે જે છોકરાને હિસ્સો આપવો હોય તો આપે ને ન આપવો હોય તો ન આપે. હજારો લોકોની આ રીતની સ્કોલરશિપ એક યુનિવર્સિટીવાળા ખાઈ રહ્યા છે. આ લોકો શું કરે છે? સરકારની આદિજાતિ વિભાગની અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાય છે. એક યુનિવર્સિટી દર વર્ષે કરોડો રૂપિયા લઈ રહી છે. અમદાવાદથી દહેગામની વચ્ચે ચાલતી એક મોટી યુનિવર્સિટીનું પણ અમારી પાસે સ્ટિંગ ઓપરેશન છે. એની અંદર પણ આની આ જ વાત છે.
આદિવાસી છોકરાઓના સર્ટિફિકેટ લઈ આવવાના, ખબર પડી કે ગામમાં આટલા છોકરા છે કે જેમણે 10 પાસ કર્યું છે. એક તો 10 પાસ કરાવવામાં પણ એ લોકો કોશિશ કરે. જેવા 10 પાસ થઈ જાય છોકરાઓ એટલે બધાના સર્ટી ઉઘરાવીને લાવી દેવાના. બધાના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, એ બધું જ સર્ટિફિકેટ ઉઘરાવીને લાવીને એની જાતે એડમિશન કરી દેવાનું. બેંકવાળા સાથે સાંઠગાંઠ હોય, બેંકવાળા બધું જ કરી આપે. જેવા એડમિશન થાય એટલે સરકાર સ્કોલરશિપ નાખે 1 વર્ષની ભણવાની. એટલે જો ડિપ્લોમામાં હોય તો સરકાર રહેવાના, જમવાના બધા જ પૈસા સરકાર આપે છે. એ બધા જ પૈસા આપીને સરકાર એવું કહે છે કે અમે આટલા લાખ કરોડ રૂપિયા વાપરીને આદિજાતિ વિકાસ અને સમુદાયનું ઉત્થાન અને કલ્યાણ કરી નાખ્યું. સરકાર કહે છે કે અમે દલિતોના કલ્યાણ માટે આટલા રૂપિયા વાપર્યા. તમે કોઈ જ દલિતો કે આદિવાસીનું કલ્યાણ નથી કરી રહ્યા. તમે પ્રાઇવેટ યુનિવર્સિટીના એ બહુ જૂજ સંચાલકોને દર વખતે કરોડો રૂપિયા આપી રહ્યા છો અને સરકાર જો એવું કહેતી હોય કે એમને ખબર નથી તો એ પોતાની જાતને મૂર્ખ બનાવે છે. જ્યારે સરકારને નામ અમે અહીંયાથી દર્પણ મોકલીએ છીએ તો સરકારે અરીસો ફોડી નાખે છે કેમ કે એને ચહેરો ગમતો નથી. ચહેરો ન ગમે તો એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. વાસ્તવિકતાનું એ ચિત્ર, અને જો તમને એમાં તમારું દર્શન નથી થતું કે તમે આ સિસ્ટમને કેટલી હદ સુધી ચોરીવાળી બનાવી દીધી છે, એટલી હદ સુધી ભ્રષ્ટાચારી બનાવી દીધી છે કે તમે એવા છોકરાઓના રૂપિયા ખાઈ રહ્યા છો જે લોકો જો પોતે નહીં ભણે તો એમનું ભવિષ્ય સાવ બરબાદ થઈ જવાનું છે. અને એ લોકો નથી ભણી રહ્યા. એમનામાં ના એ શિક્ષણની સમજણ છે, ના શિક્ષણની એ જીજીવિષા છે એમની અંદર. એ નથી ભણી રહ્યા. પણ એના નામના અમારી પાસેથી ઉઘરાવીને લીધેલા રૂપિયા ખૂબ ભરોસા સાથે અમે ટેક્સ આપીએ છીએ. આ દેશનો મિડલ ક્લાસ અથવા કોઈ પણ વ્યક્તિ, ગરીબમાં ગરીબ માણસ, પાર્લેજીનું 5 રૂપિયાનું બિસ્કિટ ખરીદે છે તોય ટેક્સ આપે છે. એ કંઈ પણ ખરીદે છે, એક નાની પેન ખરીદે છે તોય રૂપિયા આપે છે. એટલે 5 રૂપિયામાંથી પણ પોતાનો હિસ્સો સરકારને આપે છે. એ હિસ્સો તમને શું કામ આપે છે? લાખો કરોડ રૂપિયા સરકાર તમને આ દેશનો નાગરિક કેમ આપી રહ્યો છે? એટલા માટે કે જેની પાસે પોતાનો અવાજ નથી એવા લોકો સુધી મદદ પહોંચે. જે લોકો સાવ દારૂણ પરિસ્થિતિમાં રહે છે એ લોકો સુધી મદદ પહોંચે. જે આદિવાસી સમુદાય, તમે એ લોકોનું જીવન જઈને જુઓ, એ દલિતોનું તમે જીવન જઈને જુઓ, એ કેવું જીવન જીવી રહ્યા છે. એમને જે મદદ માટે પહોંચવા જોઈએ એમના હકના રૂપિયા તમે અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત આ બધાની પ્રાઇવેટ યુનિવર્સિટીના સંચાલકોને આપી રહ્યા છો અને એ લોકો ડકાર નથી લેતા ને ખાઈ જાય છે એ રૂપિયા. એ લોકો એકલા નથી ખાતા. એની સ્ક્રુટિની કરવાથી માંડીને બધી વ્યવસ્થાઓ હોવા છતાં તમે જાઓ ને યુનિવર્સિટીમાં, કોઈ પણ રેન્ડમ દિવસ પર જઈને જુઓ, ત્યાં ના એમની પાસે એવી લેબોરેટરી છે, એમની પાસે એવો ટીચિંગ સ્ટાફ જ નથી, એન્જિનિયરિંગ ભણાવી શકે એવા લોકો નથી, એવા કોર્સીસ એ લોકો ચલાવે છે જેના પ્રોફેસર એમની પાસે છે જ નહીં. ભણાવવાને લાયક ન હોય એવા લોકો ત્યાં ભણાવી રહ્યા છે. માણસો જ નથી, પૂરતો સ્ટાફ જ નથી. ના યુનિવર્સિટીનું કેમ્પસ એવું હોય છે, ના લેબોરેટરી એવી હોય છે, અને છતાંય એ યુનિવર્સિટીઝ ચાલે છે. પ્રાઇવેટ યુનિવર્સિટી શું કામ કરે છે? એ લોકો જીટીયુ સાથે કેમ જોડાયેલા નથી રહેતા? કેમ કે એઆઈસીટીઈના નોર્મ્સ એમણે માનવાના છે પણ કોઈની પરવાનગી નથી લેવાની નવું કશું શરૂ કરવાનું હોય ત્યારે. અને નવું કશું શરૂ કરવા માટે જ્યારે એઆઈસીટીઈ એમને પરવાનગી નથી લેવાની, એમને યુનિવર્સિટી પોતાની જાતે જ કોર્સીસ શરૂ કરે છે, તો આ બધા તો એવા ટ્રસ્ટ છે કે એક સમયમાં એ ટ્રસ્ટ બનાવવાવાળા લોકોએ એ વિસ્તારોના કલ્યાણ કરેલા છે, સારામાં સારું કામ કરેલું છે. હવે આ જ બધી પ્રાઇવેટ કોલેજમાં એસસી એસટીના બાકીના બધાના એડમિશન થાય છે, કરોડો રૂપિયા ત્યાં જાય છે, પણ એ જ વિસ્તારની જીઈસી પાટણ, જીઈસી દાહોદ, જીઈસી ગોધરા, મોડાસા આ બધી જ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એકદમ ખાલી રહી જાય છે. ત્યાં ડિપાર્ટમેન્ટ્સ ભરાતા જ નથી. તો તમારી સરકારી કોલેજ જ્યાં તમે ઇમારત બાંધી આપી છે, જ્યાં તમે આટલા પૈસા આપો છો, આટલું બજેટ આપો છો, એ ખાલી રહી જાય છે અને ધીરે ધીરે તમે એક ડિપાર્ટમેન્ટ ત્યાં બંધ કરી રહ્યા છો. જે જીઈસીમાં નથી ભરાતા, જે સરકારી કોલેજમાં જે લોકો નથી જતા, એ જ લોકોને ત્યાં તમે સિસ્ટમેટિકલી નથી મોકલતા. જીઈસીને ધીરે ધીરે ખતમ કરી નાખી. પૈસા આપો છો ત્યાં, લેબોરેટરીના સાધનોમાં હિસ્સાને ટકાવારી તમારી જાય છે. જીઈસી સાવ ખતમ કરી નાખીને પછી એમને ભણાવવા માટે લાખ રૂપિયા તમે પ્રાઇવેટવાળાને આપો છો. શું કામ? જીઈસીને મજબૂત કરો, એમાં એડમિશન કરાવો. કમનસીબે સારું એન્જિનિયરિંગ કરવું હોય તો ગુજરાતમાં કેટલી એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જેના પર ભરોસો કરીને જ પોતાના બાળકને મૂકી શકાય. જવાબ આંગળીના વેઢે 5 પરે નથી પહોંચતો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ટકવા જ નથી દીધી આપણે. આપણે ત્યાં કોલેજ એટલે ધંધો છે, આપણે ત્યાં હોસ્પિટલ ખોલવી એટલે ધંધો છે, અને દરેક વસ્તુ ધંધો હોય પણ એનું એક પ્રોફિટ માર્જિન હોય. એટલે પેલો જમવાનું બનાવવાવાળો, પાણીપુરીવાળો એ 100% પ્રોફિટ માર્જિન પર રોકાઈ જાય છે. બધું જ નથી ખાઈ જતા. એટલે બધું જ ખાઈ જવાની ભૂખ જે પેદા કરી છે આપણે, એ આપણે ધીરે ધીરે નાગરિકોની દિશામાં વાળી રહ્યા છીએ. ખૂબ વિસ્તારથી એના પર
જ્યાં સુધી બધું જ આ નગ્ન સત્ય છે, બધાને ખબર છે, આખી દુનિયાને ખબર છે, પણ તોય સરકાર એવું કહે છે કે તમે તો હવામાં વાતો કરી રહ્યા છો, તમારી પાસે ક્યાં કોઈ પ્રૂફ છે? જે પ્રૂફ આપવાની જવાબદારી નૈતિક રીતે કોઈ પત્રકારની નથી હોતી. તમે જઈને જુઓ ને, કોઈ પણ યુનિવર્સિટી લઈ લો રેન્ડમ, એક બેના નામ આપીએ તો કોઈને એવું લાગે ને કે એક બે લોકોને ટાર્ગેટ કરે છે. કોઈ પણ ઉઠાવીને લઈ લો. આની પહેલાં 4-5 યુનિવર્સિટીના તો અમે ઓલરેડી સ્ટિંગ ઓપરેશન બતાવી ચૂક્યા છીએ. અહીંયા અમદાવાદની એક સિલ્વર ઓક યુનિવર્સિટી હતી, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ, સાબરમતી ને બીજી કઈ એ નામે યાદ નથી. આવી 3-4 યુનિવર્સિટીના સ્ટિંગ ઓપરેશન અમે ઓલરેડી બતાવી ચૂક્યા છીએ. એના સિવાય બીજી 1-2 યુનિવર્સિટીઝની સાથે આ પ્રકારનું અમારી પાસે ડેટા છે, વિડીયોઝ છે, બધું જ છે. અને જો છતાંય તમે કોઈ કાર્યવાહી નથી કરતા, જે એકદમ ભૂતિયા કોલેજીસ ચાલી રહી છે, તો સમજવાનું કે દમ નથી તમારામાં, ઈચ્છતા જ નથી તમે કરવાનું. કેમ કે એ લોકો એમને થોડું બધું કરે છે. સ્ક્રુટિની કરાવવાવાળા રૂપિયા ક્યાં જાય છે? તમારી પાસેથી તો જાય છે. છેલ્લે વાત નીતિ પર આવી જાય છે. કોઈ પણ વ્યક્તિ સારામાં સારી કોલેજ ઊભી કરે તો પણ જો એ ચોરી નથી કરતો તો એ કોલેજ ચલાવી જ નથી શકતો. કેમ કે નોર્મ્સ એવા છે, એક ડિપાર્ટમેન્ટને 16 ફેકલ્ટીની જરૂર પડે, એક પ્રોફેસર જોઈએ, એને એક કક્ષાના પગાર આપવા પડે. એ બધું જ નિયમ પ્રમાણે કરવા જાય તો એણે પછી 3-4 લાખ રૂપિયા ફી લેવી પડે. અગેન જેઈસી, તમે એટલા રૂપિયા ત્યાં આપી રહ્યા છો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસમાં, અને બાકી બધી કોલેજીસમાં આપણે ધીરે ધીરે સરકારી કોલેજ, સરકારી વ્યવસ્થાઓ ખતમ કરી નાખી, સાવ ખતમ કરી નાખી. એ છોકરાઓને ભણાવતા જ નથી કોલેજમાં. જ્યાં પ્રોફેસર નથી, જ્યાં લેબોરેટરી નથી, જ્યાં કશું ભણાવ્યું નથી, જ્યાં ડિગ્રી છાપીને આપી છે, એ લોકોને કંકોડા કૌશલ સાથે એમને શું લેવા દેવા? એમને શું આવડે? અને એમને ન આવડે અને તોય એ લોકો શું કરે? જે લોકો ડિગ્રી ખરીદે છે એ લોકો નોકરી ખરીદે છે. એ લોકો ગમે તેમ કરીને સરકારી સિસ્ટમમાં સેટ થઈ જાય છે. અને પછી તમે સરકારી સિસ્ટમમાં જઈને એવું કહો છો કે સિવિલ એન્જિનિયર લાંચ લે છે, તો લાંચ જ લે ને. પપ્પાએ લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની પાછળ, રિટર્ન જોઈએ છે. હવે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને, ડિગ્રી ખરીદી, નોકરી ખરીદી. હવે બધું ખરીદ્યા પછી એ ક્યાંકથી તો કરશે. એટલે સિવિલ એન્જિનિયર નહીં ચકાસણી કરે, બધું પાસ કરશે અને પછી પુલ પડે એટલે મરવાનું, અને મરીએ એટલે કહેવાનું ફલાણા કોન્ટ્રાક્ટર, ફલાણા નેતા, એક ટેમ્પરરી થોડા સમય માટે એની એ જ વાતો, ફરી એક એનું એ ચક્ર. એ ટીપીઓ સાગઠિયા હોય કે ટીપીઓ બીજો કોઈ હોય, એ લોકોના ઘરમાં 200 કરોડ રૂપિયા એટલે ભરાય છે અને એ લોકોની પાસેથી અનેક કેટલાય કરોડોની સંપત્તિ એટલે મળતી જાય છે કેમ કે આપણે સિસ્ટમ એવી બનાવી છે. તમે જો ચોરી કરીને સિસ્ટમમાં રહેવા માંગો છો તો આરામથી ટકી શકો છો. જો તમે પ્રામાણિકતાથી રહેવા માંગો છો તો આ સિસ્ટમ તમને કચરાની જેમ ફેંકી દે છે. અને એટલે જ્યાં સુધી આપણી પાસે આ બધી મૂળભૂત સમસ્યાઓ છે અને કોઈ વિચારધારાના ચશ્માથી ન જોતા, અને કોઈ ધાર્મિક કે રાજનીતિક રંગ આપ્યા વગર ન જોતા, અને પ્રામાણિકતાથી આ દેશનો પ્રશ્ન છે એ રીતે નહીં જોઈએ, ત્યાં સુધી કોઈ વાતો કરવાનો કોઈ મતલબ નથી. આવા બીજા 50 વર્ષ સુધી 50 ઇકોનોમિક સર્વે આવશે ને જશે, 50 સરકારો આવશે ને જશે, દર 5 વર્ષે કોઈને કોઈ સરકાર, નેતાઓ બધું જ બદલાય છે. દરેક જગ્યાએ પરિસ્થિતિ ક્યારેય સરખીને સરખી નથી રહેતી. આઝાદીના 75 વર્ષ પછી, અમૃતકાળમાં આવ્યા પછી, આ દેશની મહાનતા પર નારા લગાવતા પહેલા અને આવનારી 15મી ઓગસ્ટ પર દેશભક્તિની બૂમો પાડતા પહેલા આપણી પાસે એ જવાબ છે કે જો આપણે આ દેશને પ્રેમ કરીએ છીએ તો દરરોજ દેશની પથારી શું કામ ફેરવીએ છીએ? જો દેશને પ્રેમ કરીએ છીએ તો છોકરાઓ માટે ડિગ્રી શું કામ ખરીદીએ છીએ? જો દેશને પ્રેમ કરીએ છીએ તો કરપ્શન શું કામ કરીએ છીએ? જો દેશને પ્રેમ કરો છો તો ડિગ્રી વેચો શું કામ છો? શું કામ બનનારા શિક્ષક પાસેથી પણ રૂપિયા લો છો? શું કામ એ SC/ST છોકરાઓની શિષ્યવૃત્તિ ખાઈ જાઓ છો? એટલે એકદમ સંક્ષિપ્તમાં છેલ્લે એટલી વાત કહીશ કે ગરીબોના લોહી ચૂસી લાખરે કમાયો તોય તું ના ધરાયો, જોજે રે તારી જિંદગી જવાની. બહુ જ નાના હતા અને નિશાળમાં સાંભળ્યું હતું, પણ એવા લોકોને જ્યારે વાસ્તવિકતામાં સામે જોઈએ ત્યારે એવું થાય કે આ લોકો લાખો કરોડો ગમે તેટલા રૂપિયા કમાઈ લેશે. આ લોકો જ 15મી ઓગસ્ટ પર, કેમ કે કોલેજના કે શાળાના સંચાલકો હોય છે, એ લોકો સૌથી પહેલું ભાષણ આપે છે 15મી ઓગસ્ટ પર કોલેજના કાર્યક્રમોમાં, અને ખૂબ મોટી સરસ દેશભક્તિની વાતો કરે છે. એ લોકો જ્યારે દેશભક્તિની વાતો કરતા હોય ત્યારે કાન બંધ કરી દેજો. કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં સુધી આ શરૂઆત નહીં કરે પોતાના સંચાલકોને નકારવાની અને એમને રિસ્પેક્ટ ન આપવાની, જે આવા છે, બધા આવા નથી, ઘણા લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. એ ખૂબ સારું કામ કરતા લોકો વિશે પણ ક્યારેક વાત કરીશું. પણ જ્યાં સુધી આ નકારાત્મક કામ કરતા સંચાલકોને તમે સન્માન આપતા રહેશો ત્યાં સુધી એમને એવું લાગશે કે પૈસા છે તો બધું થઈ શકે છે. એકદમ છેલ્લે, ગુજરાત રાજ્યમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. વરસાદનું એવું છે, પૈસા જેવું છે, જેની પાસે હોય એની પાસે ખૂબ હોય ને ન હોય ત્યાં હોય જ નહીં. એટલે સૌરાષ્ટ્રમાં
સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં એટલે ઉપલેટાનું લાટ ગામ છે ત્યાં વાદળ ફાટ્યું, ખૂબ વધારે વરસાદ પડ્યો. સુરતમાં અનરાધાર ગઈકાલે પણ ખૂબ વરસાદ હતો, આજે પણ ખાસો એવો વરસાદ છે. એના સિવાય સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે. દ્વારિકાની હાલત વધારે ને વધારે દયનીય થતી જાય છે. કલ્યાણપુર તાલુકામાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે પૂરના પાણી ભરાઈ જવાના, એ માણસોની નિસહાય થયેલી પરિસ્થિતિ રજૂ કરે છે. ગીર સોમનાથના વેરાવળમાં 100 જેટલા પરિવારો એવા છે કે જે 3 દિવસથી પાણીમાં ડૂબેલા છે. કેટલાક પરિવારો છે જેમના ઘરમાં સતત બીમાર લોકો છે અને છતાંય એ પાણીની વચ્ચે રહેવા મજબૂર છે. કેટલીય જગ્યાએ એનડીઆરએફની ટીમ પહોંચીને રેસ્ક્યુ કરી રહી છે. ઘણી બધી જગ્યાએ એરફોર્સના જવાનો છે ખૂબ મદદ કરી રહ્યા છે અને વિમાનની મદદથી એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરથી રેસ્ક્યુ થઈ રહ્યું છે. જેટલી તસવીરો સામે આવી છે ખૂબ ચિંતાજનક છે. જોઈએ એ તસવીરોને.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને શેર કરો કે ન કરો એ વાત અને વાસ્તવિકતાને સ્વીકારો કે આ કરપ્શનવાળા આ બધા ભ્રષ્ટાચારીઓ છે એમને પોષણ તમે આપી રહ્યા છો. એ પોષણ આપવાનું બંધ કરો. નમસ્કાર.